કે અત્યાર સુધીમાં જેટલી બધી ઉપાસનાઓ છે ને આ દુનિયાની અંદર, જગતની અંદર, કાંઈ પણ જ્ઞાન સિવાયની, પરમ ગુરુના લક્ષ્ય સિવાયની જેટલી બધી ઉપાસનાઓ છે ને એ બધી ઉપાસના તમને માળ ખવડાવવાવાળી છે. જૈસે કસાઈ પશુ કો પાલે, जैसे कसाई पशु को पाले, हड़िया चाड़ा आन चढ़ाले, पशु जानत यही पति मेरा, શીર કાતર ન લાગત મેરા. દયાળુ કહે કે જેમ કસાઈ બકરાને પાડે અને ખાન પાન સુખ દેખ બધું જ એને 1 વર્ષ લગી ખવડાવે પીવડાવે, પછી શું બકરીનો દિવસ આવશે ને ત્યારે જૈસે કસાઈ પશુ કો પાલે, પણ અંતરની અંદર જે પ્રવૃત્તિ જે રહેલી છે એનો ત્યાગ કરીને આપણે નિર્મળ થયું છે, ચોખ્ખા થયું, પછી આપણું લક્ષ્ય આગળ જવા દેવાનું. જ્યાં સુધી આ મળ પ્રવૃત્તિ તારા અંશના ઉદરમાં પડેલી છે ત્યાં સુધી પરમગુણ લક્ષ્ય બોર્ડ આમાં પ્રવેશી શકશે. કેવી વાત કે દયાળુ, તું નિર્મળ થા. પહેલો આ જે મળ પ્રવૃત્તિ છે તે પહેલાં તું સાફ કરે કે તું ચોખ્ખો થાય તારા સ્વરૂપે, અને એ ચોખ્ખા થાય પછી જ મારો લક્ષ્ય બોર્ડ તને લાગશે, ધ્યાન લાગી લાગશે. કેવી આકાંક્ષા ને કેવી વાત કરે દયાળુ, જુઓ તો ખરા. બ્રહ્માંડનો રાજા તેને સર કહેવાય ને, એ ગમે ત્યાં નમન કરે, એ એના સ્વરૂપમાં નમન થાય, બીજા કોઈ જગ્યાએ નમન કરે નહીં. એટલે તો એને સળ કીધું, માથું એને સળ એટલે માથું, એટલે એ ગમે ત્યાં નમન નહીં કરે, એના સ્વરૂપ સિવાય બીજી જગ્યાએ કોઈ નમન નહીં. એને પરમ ગુરુ છે એનું નમન જ નહીં હોય. ચોળેને અમે રાતના 12 વાગે અહીંથી નીકળે, 10:30 વાગે ચોળેને ચૌંડે બધા એવા જુવાને પૂરા બેલા, એને જોઈને મને દુઃખ લાગે એમ, સારા કે શું આ દુનિયા છે. આપણા આ એના બાળકો છે, આપણે તો પરમ ગુરુના બાળકો છે. અને બ્રહ્માંડનો ભુવનનો અધિપતિ આપણા આંગણે આવે અને આપણામાં કોઈ સંસ્કાર જ નહીં આવે તો કેટલું દુર્ભાગ્ય કહેવાય. મળી જવું છે આપણે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. स्वराज करुणेश कैवगढ़ता के, कृष्ण स्वामी महाराज के, श्रीमंत करुणा सागर भगवान के, नरवेट सागर महाराज के, महान तपस्वी रघुराम महाराज के, परमहंस सुखानंद जी महाराज के, विष्णुदास जी महाराज के,
શ્રી શાંતિદાસજી મહારાજ, શીતલદાસજી મહારાજ, શ્રી હરિચંદાસજી મહારાજ, સર્વ સંતન की, સર્વ દેવન की, कैवल धाम की, गुरुगारी शारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम संवेद की, जगास्थान की, ग्रंथ वांचन प्रारंभ समय का છેલ્લા ઘણા દિવસથી આપણે આકાંક્ષાઓની વાતો આપણે કરી રહ્યા છીએ. એ આકાંક્ષા શું કામ આવે, આપણા અંતર સ્વરૂપમાં શું કામ આવે અને બાહ્ય સ્વરૂપમાં શું કામ આવે, એ બાબતો આપણે ઘણી ચર્ચાઓ પણ આપણે કરી. આકાંક્ષાઓ એટલે એક જાતની એક સ્પૃહના એમ. મારી આકાંક્ષા શું છે? કરોડપતિ બનવાની એમ. એક આકાંક્ષા રાખીએ ને આપણે. એ બધી આકાંક્ષાઓ છે ને, એ ધન સંપત્તિ પ્રાપ્તિ કરવાના માટેની બધી આકાંક્ષાઓ, બાપજી કે એ તમારી આકાંક્ષા તો છેલ્લે તમને મૃત્યુ તરફ ધકેલનારી છે. બધી આકાંક્ષા કેવી છે? બધી મૃત્યુ તરફ ધકેલનારી બધી આકાંક્ષાઓ છે. શ્રવણ આકાંક્ષા તો કોઈ જગ્યાએ મારામારી થતી હોય, ગાળાગાળ થતી હોય અને એક શબ્દ આપણે કાને પડે તો એ ક્યાં લઈ જાય? આપણને અડગતીએ લઈ જાય. એવી કોઈ પણ આકાંક્ષા એ અધોગતિ લઈ જાય તરફ છે. પણ જો ઉર્ધ્વગતિ જો કરવામાં આવે તો તમારા નિજ ચૈતન્ય સ્વરૂપની એ ઓળખાણ કરાવી આપે, એટલી એનામાં તાકાત રહેલી છે. શ્રવણ આકાંક્ષાનો આપણે દાખલો લઈએ તો પરમગુરુનો લક્ષ્ય બોધનો જે મંત્ર છે ગ્રહણ કરીએ તો આ ભવના બંધનમાંથી મુક્ત કરાવી આપે ને. એટલે શ્રવણ આકાંક્ષા છે, સુગંધ આકાંક્ષા છે, નિરીક્ષણ આકાંક્ષા છે, શુદ્ધા પીપાસા આકાંક્ષાઓ છે, ઉચ્ચાર આકાંક્ષાઓ છે. ઉચ્ચાર આકાંક્ષા ગમે તેમ ગાળો બોલીએ, કોઈને ગમે તેમ શબ્દો બોલીએ, કોઈના દિલને દુભાય તો એ પણ આપણા પરમપદ માટે અંતરાયરૂપ છે આપણને. પણ ઉચ્ચાર આકાંક્ષામાં આપણે ગ્રંથનું વાંચન કરીએ, પરમગુરુને સ્તુતિનું પ્રાર્થના કરીએ, એના સત્યબોધના વચનનો આપણે ઉચ્ચાર કરીએ તો એ ઉચ્ચાર આકાંક્ષા બી આવી પરમપદને પહોંચાડવા માટે, ગતિ કરવા માટે આપણને એ કામ લાગે છે. એટલે ઉચ્ચાર આકાંક્ષા પછી શીતોષ્ણ આકાંક્ષાની જો વાતો આપણે સાંભળી. ગ્રહણ આકાંક્ષા ગઈકાલે આપણે જોઈએ આપણે કે એ અંશની જે ઈચ્છા વૃત્તિ છે, અંશની જે વૃત્તિ જે છે એ વૃત્તિનો હાથ છે. અંશનો હાથ કયો છે? એની જે વૃત્તિ જે છે એ અંશનો હાથ છે. એ વૃત્તિ જો પરમ ગુરુના મહદ સજાણ જાણ વૃત્તિની સાથે એને મેરાપ કરવામાં આવે, અષ્ટ મેરાપ કરવામાં આવે તો પરમપદીનું સુખ આપણને પ્રાપ્ત થાય. એ આકાંક્ષા ગઈકાલે ગ્રહણ આકાંક્ષાની આપણે વાતો ઘણી રીતે આપણે સાંભળી. આજે છે વિષય આકાંક્ષા અને મર વિષય આકાંક્ષા. બે આકાંક્ષાની વાત આપણે સાથે જ લઈ લીધી છે. શું કહે છે કે હવે વિષય આકાંક્ષા તે ઉપસ્થ વિષય તથા મૂત્ર કર્મના વિષયને મૂકવામાં આવેલી છે. આકાંક્ષા ક્યાં મૂકેલી છે? ઉપસ્થ ઇન્દ્રિય અને ગુડા દ્વારે મૂત્ર કર્મને લિંગના વિષય કર મૂકવામાં આવેલી છે. અને મર વિસર્જન જે આકાંક્ષા જે છે, આપણે જે કાંઈ પણ ખાઈએ પીએ કંઈ કરીએ એનું વિસર્જન કરવું પડે ને આપણે, તો એ આકાંક્ષા કામ મૂકવામાં આવેલી છે? ગુડા એ મર વિસર્જનની ક્રિયા એ ગુડા એની આકાંક્ષા મૂકવામાં આવેલી છે. અને એ ગુડાને વિશે અપવિત્ર મળનો ત્યાગ કરીએ છીએ આપણે. એટલે ઘણા બધા સંતો આપણા જે છે, જ્યારે સંદાસ જઈને આવે
મળ વિસર્જનનો ત્યાગ કરે તો દરેક સંતો નવની પ્રણાલિકા આપણામાં ચાલી આવે છે. ઘણી વાર આપણે પણ આવું કંઈક ક્રિયા કરીએ, નવાની ક્રિયા પ્રથમ કરવી જોઈએ. એટલે મળ વિસર્જનથી શું છે? અપવિત્ર છે. કેવું છે? મળ કેવું છે? અપવિત્ર છે. એટલે અપવિત્રને આપણે એ વિધિ કર્યા પછી, એ ક્રિયા કર્યા પછી આપણા શરીરને સ્વચ્છ બનાવવા માટે નહાવું જરૂરી છે. કારણ કે મળ પ્રવૃત્તિ કેવી છે? અપવિત્ર ક્રિયા છે. તો બાપજી લખ્યું કે આ મળ પવિત્ર તો અપવિત્ર છે જ. કે શરીરમાંથી જે નીકળતી જે મળ પ્રવૃત્તિ છે એ તો અપવિત્ર છે, પણ બીજી કેટલીક પ્રવૃત્તિ આપણે જે કરી રહેલા છે એ દયાળુ અહીંયા આપણને સમજાવે છે. ભાઈ તમે જે કરી રહેલા છે જે પ્રવૃત્તિ શરીર સંબંધી નહીં, જે અંશ સંબંધી, અંશની વૃત્તિ સંબંધી જે તમે બધી ક્રિયા કરી રહ્યો છે એ પણ અપવિત્ર છે. એમાંથી પણ આપણે બહાર નીકળવું છે. એ કઈ અપવિત્ર જે ક્રિયા છે બાપજી અહીંયા બતાવે છે કે આ વિશે મેં સ્પષ્ટ ખુલાસો કરું છું કે જે નાના વિધિ મઠ પંથના બોર્ડ ઘણા કાળથી આપણે ખાતા આવેલા છે. શું લખે છે આમાં? જે જુદા જુદા સંપ્રદાયો છે, કાયમ પંથ અને જ્ઞાન સંપ્રદાય સિવાયના જેટલા પણ મઠ પંથો છે એનો જે બોર્ડ આપણે જે ગ્રહણ કરીએ છીએ, આપણા શરીરમાં જે અનાજ અને આ તે બધું ગ્રહણ કરીએ છીએ, પણ એ મળ પ્રવૃત્તિ થાય જ છે. પણ આવા જે નાના નાના જે મઠપંથો છે, જે નવા નવા ઉપસ્થિત થાય છે, સકાટા સંબંધીના જ્ઞાન વિનાના જેટલા બધા મઠપંથો છે એ નાનાવિધ મઠપંથોનો જે બોર્ડ છે એમાં સગુણવાદ આવી જાય, એમાં નિર્ગુણવાદ પણ આવી જાય, એમાં જપ આવે, તપ આવે, ત્યાગ આવે, ઉપાસના આવે, અને 10 અવતારી પુરુષોના જે કંઈ જ્ઞાન મહાભારતમાં કથેલું છે, રામાયણમાં કથેલું છે, ગીતામાં કથેલું છે, આ બધા જે જ્ઞાન છે સંપ્રદાયની ઓળખાણ કોઈ આપી શકતું નથી, કર્તાપણનું એમાં વર્ણન આવતું નથી. એટલે આપણે આ જે બધી જે મઠપંથોનો જે બોર્ડ આપણે જે ગ્રહણ કરીએ છીએ, અન્ય મઠપંથોનો જે બોર્ડ આપણે જે ગ્રહણ કરીએ છીએ એ પણ એક જાતની મળ પ્રવૃત્તિ જ આપણે કરીએ છીએ, એનો જ ખોરાક આપણે ખાઈએ છીએ. શું કહે છે કે નાનાવિધ મઠપંથોનો બોર્ડ ઘણા કાળથી આપણે ખાતા આવેલા. જ્યારથી આપણું આ મનુષ્ય શરીર આપણને પ્રાપ્ત થયું ત્યાર સિવાય સંપ્રદાયનું જે પરમ ગુરુના જ્ઞાન સિવાયનું જેટલું બી જ્ઞાન આપણે અત્યાર સુધીમાં લીધેલું છે એ બધું જ્ઞાન કેવું છે? આ તરફનું છે. એનું કારણ છે કે આપણને જે બધા ગુરુઓ જે મળેલા, પરમ ગુરુ સિવાયના જે બધા ગુરુઓ છે, નરેશ સાગર બાપજી શું લખે છે? ભવેલાને જે કોઈ કહે ભગવંત. આ ભવની અંદર જે કંઈ બધા ભવી થઈ ગયા છે, ભવેલાને જે કોઈ કહે ભગવંત, એવા ગુરુ બાદલ સંત અનંત. એવા ગુરુ બાદલ સંત, એનું જે જ્ઞાન છે એ આ બધું મળ જેવું છે. બાપજી આપણને એ કહે છે કે એનો તો ત્યાગ કરે એમ કે, અને તારા નિજ ચૈતન્ય સ્વરૂપનું જે સજાણ વૃત્તિ તારી પરમ ગુરુએ તારા સમર્પિત કરી છે એનો તું લક્ષ્ય બોધ ગ્રહણ કર. આ ગ્રહણ કરવાનું છે. એટલે લખે છે નાનાવિધ મઠપંથનો બોર્ડ ઘણા કાળથી આવેલા છે. અને તે બોર્ડ કયા કયા છે તે દયાળુ આપણને કહે છે. ત્યારે અંશની વૃત્તિએ સગુણ 10 અવતાર પુરુષોની વાત કરીએ. સગુણ એટલે 10 અવતાર પુરુષો. એમ તો 108 અવતાર આ શાસ્ત્રોની અંદર વર્ણવાયેલા છે. તેમાં 24 અવતારની પણ વાત આવે. એમાં 100 ને ત્યાર પછી બીજા 10 અવતારની વાત આવે છે. મચ્છા, કચ્છા, વરા, વેરા, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને નકલંગ, એ જે 10 અવતારો છે એ 10 અવતારમાં સર્વશ્રેષ્ઠ 2 જ અવતાર આપણે જગતની અંદર લોકો માને છે. આજે જન્માષ્ટમી છે ને, અને જન્મ થયો આજે 5321મો દિવસ ચાલે છે. 5321
21મો દિવસ આજે એને પ્રગટ થયા ને એને માના ગર્ભમાંથી બહાર આવ્યા ને 5321મો દિવસ આજે ચાલે છે. છતાં પણ પારધીના માણે એનું મૃત્યુ થયું ને. જો જગત કરતા હોય, વિશ્વનો સર્જનહાર હોય, તો સામાન્ય પારધીના બાણથી મળી જાય માણસ. આ જગતના લોકોને આટલી ખબર નહીં પડતી કે જેનું મૃત્યુ નક્કી છે એ જગતનો સર્જનહાર જ નથી. અને બાપજી તો એવું લખ્યું છે કે નિજ કીર્તાળ અવતાળ ધરત નહીં. શું લખ્યું? નિજ કીર્તાળ અવતાળ ધરત નહીં, મૃત્યુ લોકે કે ચોલે. આ મૃત્યુ લોકનો ચોલો આમાં આ શરીરમાં જગતનો કરતા માલિક આવતો નથી એમ. એટલે બાપજીએ કીધું મન તન દેખી ભૂલો મત કોઈ, ભવ તારણ ભીડ ભંજન હોય. હમ તો પુરુષ કેવા છે? અલેખ કહાય, આદ્ય અંત કોઈ પાળ ન પાય. એટલે દયાળુ કહે છે નિજ કીર્તાર અવતાર ધરત નહીં, મૃત્યુ લોક કે ચોલે. આ મૃત્યુ લોકનો જે ચોલો છે, જે ઘાટ છે, આ જેનું ચિતવન છે હવિત ભવિત, વો ક્યું ભવ ભવ ડોલે. એ હુંકા જગતની અંદર આ ભાવની અંદર ભૂલો પડવા આવે. એટલે આજે આ કૃષ્ણનો જન્મ આવશે, લોકો ધામધૂમથી ઉજવે છે. પણ એ બધી કઈ બાબતો કેવા? એ મઠ બંધુનો જે બધો જે ઉપદેશ છે એ મઠ સમાન છે, એમ વિષ્ઠા જેવો છે. બાપજી આવું કેટલું કડક ભાષામાં લખ્યું, જુઓ તો ખરા. અત્યાર સુધી તમે આ જ ખાતા આવેલા છે. મહારાજે ચૈતન્ય સ્વરૂપનો મેં જે ખોરાક તમને મેં મોકલ્યો છે, હા, એ તમે ગ્રહણ કરો તો તમે પરમપદને પામી શકશો. પણ અત્યાર સુધીમાં તમે આજ મળરૂપ જે સગુણની ઉપાસનાઓ છે, મઠપટની બધા ઉપાસનાઓ છે, એ બધા અત્યાર સુધી તમે કરતા આવેલા છે. એનો ત્યાગ કરવાનો છે. આપણે એનો ત્યાગ કરવાનો છે. બાપજી કહે છે આ નિર્ગુણ, સગુણ, નિર્ગુણ આદિ અનેક પદાર્થ આપ ખાધેલા છે. આ સગુણની જે વચનો છે, ગીતાના વચનો છે, આપણે 10 અવતારોના વચનો છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, પુરાણ છે, પુરાણ છે, આ બધા મળ પ્રવૃત્તિ જેવા જ છે. એ ખોરાક કેવો છે? મળ પ્રવૃત્તિ જેવો ખોરાક છે કે એનું ત્યાગ કરવાનો છે. ખાતા આવેલા છે, અનેક પદાર્થો ખાધેલા છે અને તે પદાર્થોને વિશે જ સર્વ પ્રેમ રાખીને રહેલા છે અને એની પણ પ્રીતિ આવેલી છે આપણી પણ. આજે તો કેટલા બધા ગામમાં મટકી ફોડે છે, તમે વિચારો કરો. આ સંપ્રદાયનો જો અનુયાયી મટકી ફોડે એને પણંગનું જ્ઞાન કેમ સમજાય? હું એમ કહું, આપણે દુઃખ આવે, આપણે રડવું આવે, આપણે એના બાળકો છે. આપણે તો અનંત ભુવનનો નાથ, અનંત બ્રહ્માંડનો નાથ, ભુવનનો નાથ જ્યારે 10 દિવસ અહીંયા આ ઉમરાની અંદર પઢાડેલા, એના આપણે તો બાળકો છે. આપણે આવી પ્રવૃત્તિ કરવી, મળ પ્રવૃત્તિ કરવી આપણે આવે, એ ક્યાં જઈને જશે? હું તો એમ માનું કે ક્યાં જશે? આપણે તો અહીંયા છેલ્લા 12-15 દિવસથી આપણે વાંચીએ છીએ તો 1 કલાક બી એની ખાલી ચિતવન કરીએ ને આપણે, આપણું ચિત્ત ત્યાં જઈએ ને. અત્યારે તો આમાં જ ચિતવટેલું ને, તો 1 કલાક બી એના ચોપડા નોંધાય તો આપણો જન્મ સફળ થઈ જાય એવું તમારે છે. એટલે દયાળુ કહે છે કે અનેક પદાર્થો અત્યાર સુધી આપણે ખાધેલા છે અને તે પદાર્થ વિશે જ આપણે સર્વને પ્રેમ છે. અત્યાર સુધી આપણે એની પર પ્રીતિથી આવેલી છે. બાપજી શું કહે છે? જગત સકલ જૂઠે પ્રીતિ આયા, જગત સકલ જૂઠે પ્રીતિ આયા, કરતા કે ગતિ કોઈ નહીં પાણે. ભૂત પ્રેત પિશાચ કો માને પૂંજે, આત્મ તત્વ કો કોઈ નહીં બુઝે. આ જ બધાને માને છે. ભૂત એટલે જે ભવેલા જે થઈ ગયા છે ભૂત. આપણે માણસ એક્સપર્ટ કહ્યું કે ભૂત થયેલું છે, એટલે જે થઈ ગયા છે એ બધા ભૂત જ છે. 10 અવતારી પુરુષો જે બધા થઈ ગયા છે એ બધા ભૂત જ છે. એને જ લોકો જગતના લોકો માને છે. એટલે ભૂત પ્રેત પિશાચ કો માને, આત્મ તત્વ કો કોઈ નહીં બુઝે. આત્મ તત્વને કોઈ વિચાર જ નથી કરતું. એટલે દયાળુ કહે છે એ પદાર્થો વિશે જ આપણે સર્વને પ્રેમ રહેલો છે. બાપજી રવેણીમાં બહુ સુંદર જે વાત કરી છે, હું તમને જરા સારાંશ કહું કે અત્યાર સુધીમાં જેટલી બધી ઉપાસનાઓ છે ને આ દુનિયાની અંદર, જગતની અંદર, કાંઈ પણ જ્ઞાન સિવાયની, પરમગુરુના લક્ષ્ય સિવાયની જેટલી બધી ઉપાસનાઓ છે ને એ બધી ઉપાસના તમને માળ ખવડાવવાવાળી છે. તને એમાંથી કોઈ બચાવે નહીં. અંત ઘડી આવે ત્યારે કાળ અને જે માયા
જે શોખતા જે જમી રહેલી છે ને એમાંથી તને કોઈ નહીં બચાવે. દયાનું રવેરીની અંદર 8ની અંદર શું કહે છે? શક્તિ સે મુક્તિ કહો કી ન પાય. આ જગતની અંદર જેટલી બધી ઉપાસના એમાં સૌથી શ્રેષ્ઠ ઉપાસના હોય તો એ શક્તિની ઉપાસના છે એમ કે. તો પણ બાપજી એમ કહે છે કે એ પણ અને માર ખવડાવશે એમ. શું કહે છે? શક્તિ સે મુક્તિ કહો કી ન પાય, પીપા શાંખ દુખે જુગ જાય, ખાન પાન સુખ દેહી દેહ કાવે, અંત કાલકુ નરક લઈ જાવે. આ શક્તિની ઉપાસનું બાપજી મહત્વ સમજાવ્યું કે પીપા નામનો એક રાજા થઈ ગયો એમપીમાં. પીપા નામનો એક રાજા થયો અને રાજા હંમેશા શક્તિના જ ઉપાસક હોય. કારણ કે શક્તિ સર્વમાન શક્તિ છે ને, વિશ્વમાં સર્વમાન શક્તિ જો હોય તો શક્તિની ઉપાસના. એટલે રાજાઓ જે કંઈ બી બધા રાજાઓ થઈ ગયા એ બધા શક્તિની જ ઉપાસના કરતા. એમાં એમપીમાં એક મધ્યપ્રદેશની અંદર પીપા નામનો રાજા, બાપજી એમાં દ્રષ્ટાંત છે. પીપા શાંખ દેખો જુગ જાય, ખાન પાન સુખ દેહી દેહ કાવે, અંત કાલ કો નરકે લઈ જાય. એટલે પીપા નામનો જે રાજા તે વખતે એને 56 ભોગના યજ્ઞ કરેલો અને એમાં એ યજ્ઞની અંદર 56 ભોગનું રસોઈ બનાવેલી અને બ્રાહ્મણોને બોલાવેલા. અને બ્રાહ્મણનો મુખ્ય જો ગુરુ હોય તો વિષ્ણુ ભગવાન. બ્રાહ્મણનો ગુરુ એ વિષ્ણુ ભગવાન. એટલે એ થાળ છે ને આપણે તો બી બ્રાહ્મણ આવે તો આપણે તો પરમ ગુને થાળ ચડાવીએ, પણ બીજી જગ્યાએ જે બ્રાહ્મણો જાય ને એ બ્રાહ્મણ પોતાના ગુરુ વિષ્ણુ ભગવાનને થાળ ચડાવે. એ પ્રમાણે પેલા રાજાના દરબારની અંદર જે બધા જે બ્રાહ્મણો જે હતા એ બ્રાહ્મણોએ થાળ એના વિષ્ણુ ભગવાનને ચડાવ્યો. અને પછી એ થાળ છે તે દેવીને ચડાવવામાં આવ્યું. એમ બધું પટી ગયું. જમી પરવાડીને બધા પોતપોતાના ઘરે ગયા અને રાતના બધા 12 વાગે પેલો પીપા રાજા એના શયનખંડની અંદર છૂટેલો છે. બાજુએ દ્રષ્ટાના પણ તે માટે હું તમને કહું છું. પીપા શાંખ દેખો જુગ જાવે. પીપાનું જે દ્રષ્ટાન આપ્યું ને એનું તું તમે વિચાર કરો. એ પીપા શાંખ રાતના 12 વાગે તેના શયનખંડમાં છૂટો છે ત્યારે ત્યાં શક્તિ, આદ્ય શક્તિ જેને કહેવાય એ તો પ્રગટ થાય છે. આખા બ્રહ્માંડની રાણી જેને શક્તિ કહેવામાં આવે છે, એનો ધણી છે તે નિરંજન છે, એ પણ કાળ પુરુષ છે. એ શક્તિ ત્યાં પ્રગટ થઈ અને ગરચી પ્રકટીને ચડી બેઠી. તો પેલો કહે કે માં આજે કેમ તું આવું કરે છે? મેં 56 ભોગનો તને થાળ ચડાવ્યો. મારી લાઈફની અંદર, મારી જિંદગીની અંદર આજે સૌથી ઉત્તમ દિવસ અને એવો મેં થાળ તને ધરાવ્યો કે તું કેમ આવું કરે છે? પેલી શક્તિ કહે છે મેં આજે ભૂખી થઈ ગઈ છે, મને ભૂખ લાગી છે, તને મેં ખાવા આવી છે આજે એમ કે. તો પીપા રાજા કાલાવાલે કરે કે 56 ભોગ તને ધરાવ્યો તો હું ભૂખી કેમ થઈ એમ કે. એ જે થાળ ધરાવેલો ને સાહેબ કે વિષ્ણુને ધરાવેલો તમે એમ કે, મને નહોતો ધરાવેલો. અને તો મને તને મેં ધરાવ્યો તો મને તો એઠો થાળ ધરાવ્યો. મેં એઠો થાળ ખાધી નથી. એટલે તમે માનો તો રાજાને ગરચી પકડી મારી નાખવામાં આવેલો છે. કારણ કે એની મેં સ્ટોરી વાંચેલી છે. રાજાઓના બધા જે એક બુક છે આખા ભારતના વર્ષની અંદર જેટલા રાજાઓ થઈ ગયા ને એ બધા રાજાનો ટૂંકમાં ઇતિહાસ મેં તેમાં બી મેં વાંચેલું છે. પીપા રાજાનો આખો દ્રષ્ટાંત. એટલે રાજાને મારી નાખ્યો છેલ્લે. પીપા શાંખ દેખો જુગ જાય, ખાન પાન સુખ દેહી દેહ કાવે, અંત કાલકુ નરક જ. છેલ્લે નરક જ લઈ ગયા. પછી બીજું એક દ્રષ્ટાંત બાપજી આવે કે જૈસે કસાઈ પશુ કો પાલે, जैसे कसाई पशु को पाले, हड़िया चाड़ा आन चढ़ाले, पशु जानत यही पट्टी मेरा, શીર કાતર ન લાગત મેરા. દયાળુ કહે કે જેમ કસાઈ બકરાને પાડે અને ખાન પાન સુખ ડેક બધું જ એને 1 વર્ષ લગી ખવડાવે પીવડાવે, પછી શું બકરીનો દિવસ આવશે ને ત્યારે જૈસે કસાઈ પશુ કો પાલે, હરિયા ચાડા આન ને ચરાલે, પશુ જાનતે यही પટ્ટી મેરા. આ જ મારો પટ્ટી છે. પશુ શું જાણે? પેલો બકરો શું જાણે? यही પટ્ટી મેરા. પશુ જાનત यही પટ્ટી મેરા, શીર કાતર ન લાગત મેરા.
શક્તિ સેવકો યહી ફલ જાનો. આ જ ફળ જેમ પેલો કસાઈ બકરાને કાપી નાખે છે ઈદને બકરી ઈદને દાડે, તો શક્તિ પણ એક દિવસ તમને એમ કે આ નરકમાં લઈ જાય. શક્તિ સેવકો યહી ફલ જાનો અજા દ્રષ્ટાને સટકડી માનો. અજા એટલે બકરાનું દ્રષ્ટાન મેં તમને આપ્યું ને એને સાચું તમે માનો. અજા દ્રષ્ટાને સટકડી માનો. તાતે તું સેવા છોડ અનીતિ. આ જે બાપજી એ જ વાત કરે છે. આપણે અનીતિની અત્યાર સુધી આપણે જે ખોરાક જે ખાઈ રહેલા છે, અનીતિની સેવારૂપી જે ખોરાક ખાયેલા છે, એમાંથી તું મુક્ત થાય. તો શક્તિ સેવકો યહી ફલ જાનો અજા દ્રષ્ટાને સટકરી માનો. તાતે તું સેવા છોડ અનીતિ નિર્ગુણ સંત શું કરી લે પ્રીતિ. કોનું વાત કરી? બાપજીની વાત કરી. નિર્ગુણ સંત, પરમ ગુરુ સિવાય બીજા કોઈ ને નિર્ગુણ સંત લાગી શકતો, કારણ કે બધા જ ગુણવાળા આપણે શરીરો લઈને આવેલા છે. બાપજી એક નિર્ગુણ સંત છે. નિર્ગુણ સંત શું કરી લે પ્રીતિ તબ હોવે અંતર ઉજિયાલા. ત્યારે તારા અંતરની અંદર પ્રકાશ થશે. સદગુરુનું શરણ તને પ્રાપ્ત થશે, સદગુરુનું લક્ષ્ય બોર્ડ તને ગ્રહણ કરશે, ત્યારે તારા અંતરની અંદર અજવાળો થશે. શક્તિ સેવકો યહી ફલ જાનો અજા દ્રષ્ટાને સત્કરી માનો. તાતે તું સેવા છોડ અનિતિ નિર્ગુણ સંત શું કરી લે પ્રીતિ તબ હોવે અંતર ઉજિયાલા ખુલે જ્ઞાન કપટ કા શાળા. ત્યારે તારું હૃદયની અંદર કપટની અંદર જે અંધકાર છે, અંધકાર તારું દૂર છે. ડાયરેક્ટ કહે છે કે આ બધી જે ઉપાસના જે છે બધી એ ફળદાયક તો છે જ. આપણા અક્ષર સાગર ગ્રંથમાં પહેલા જ અંગની અંદર આ બાબત જે લખેલા છે એ ફળદાયક છે, બધું તને આપશે. તો પરમપદની આશા તમે એની પાસે રાખવાનું. આપણે પરમપદના અધિકારી છીએ. આપણે કોના અધિકારી છીએ? પરમપદના અધિકારી છે. આપણે પરમગુરુના ઉપાસક છીએ. આપણે પરમગુરુના અંતર સ્વરૂપના આપણે અંશો છે. તો આવી બધી ઉપાસના કરવાની હોય, આપણે માટલી ફોડવાની હોય. આ ધંધો આપણો છે સાહેબ. એક જાતનું મનોરંજન સાંદર એ જ તને છેલ્લે નરકમાં લઈ જાય. એટલે દયાળુ આપણને આકાંક્ષાની જે વાત કરે છે, શું કહે છે કે નિર્ગુણ આદિ અનેક પદાર્થો આપણે ખાધેલા છે અને તે પદાર્થ વિશે જ સર્વ આપણે પ્રેમ રાખેલો છે. તે રૂપ રસનો મળ પ્રાશન કરેલો હોય તેની તૃપ્તિ સદાય અંતરમાં ભાવી અને એથી સુખ અંશ સુખ કાઢી રહ્યો છે. હવે એક નિજ રૂપ અંશ અને સકટાપટીની ગતિ વિના સડો રસ એ મળ જેવો છે. શું છે? પરમગુરુની ગતિ, પરમગુરુનો લક્ષ્ય બોર્ડ, પરમગુરુનું ચૈતન્ય જ્ઞાન, એ સિવાયની જેટલી બધી ઉપાસનાઓ છે બધી એ મળ જેવી છે. એમ કે શું એ સર્વ રસ એ મળ સમાન છે એમ જાણવું. એથી અંશના વૃત્તિરૂપ ઉદરમાં જે મળમૂત્ર રહ્યા, અંશની શેમાં છે? અંશની વૃત્તિમાં. અંશના વૃત્તિરૂપ ઉદરમાં જે મળમૂત્ર રહ્યા તે સર્વ કેવા છે? અડધા છે. એટલે આ બાજુ છે ને પ્રકૃતિની સેવાના છે બધા. એ અંશની જે વૃત્તિના ઉદાનમાં જે મળમૂત્ર રહ્યા એ બધાને આપણે એનો ત્યાગ કરવાનો છે. જે અંશની વૃત્તિમાં એના ઉદરમાં જે આવી બધી ઉપાસનાઓ છે, અનિત ઉપાસનાઓ, એનો આપણે ત્યાગ કરવાનો છે. આપણે શું કે મળ વિસર્જન અને વિષય આકાંક્ષા, એ મળ વિસર્જન એ આનો આપણે ત્યાગ કરવાનો છે. એ સર્વ ઓરલા એટલે આ બાજુના સિદ્ધાંત હોય તેનો વૃત્તિરૂપ ઉદરમાંથી ત્યાગ કરીને, જોયું ને અંશની વૃત્તિમાં આ જે કચરો પડેલો છે, આ જે અનંત જે અનિતિની ઉપાસના છે, એ અંશની હૃદયની અંદર જે કચરો પડેલો છે, એ કચરાનો આપણે એમ કે એના ઉદરમાંથી ત્યાગ કરીને પ્રથમ તો નિર્મળ નિજ રૂપે થઈ જવું. એનો ત્યાગ કરીને આપણે એકદમ સ્વચ્છ થઈ જવું. આપણે બધા બાહ્ય પ્રવૃત્તિ કે ને આપણે સંસારમાં આપણે મળ વિસર્જનની ક્રિયા કરવા છે ને આપણે નાહીએ તો બાહ્ય પ્રવૃત્તિ થઈ ને, પણ અંતરની અંદર જે મળ પ્રવૃત્તિ જે રહેલી છે એનો ત્યાગ કરીને આપણે નિર્મળ થયું છે, ચોખ્ખા થયું, પછી આપણું લક્ષ્ય આગળ જવા દેવાનું. જ્યાં સુધી આ મળ પ્રવૃત્તિ તારા અંશના ઉદરમાં પડેલી છે ત્યાં સુધી પરમગુણ લક્ષ્ય બોર્ડ આમાં પ્રવેશી શકશે. કેવી વાત કે દયાળુ.
તું નિર્મળ થા પહેલો. આ જે મળ પ્રવૃત્તિ છે તે પહેલાં તું સાફ કર એમ કે તું ચોખ્ખો થા તારા સ્વરૂપે, અને એ ચોખ્ખા થાય પછી જ મારો લક્ષ્યબોધ તને લાગશે, ધ્યાન લાગી લાગશે. કેવી આકાંક્ષા ને કેવી વાત કરે દયાળુ, જુઓ તો ખરા. આપણે આ રીતે નિર્મળ થવાનું છે. આપણે થયા છે અત્યાર સુધી? કેવું મને જ્યાં જોઈએ ત્યાં આપણે માથું નમાવીએ. અરે સાહેબ, આ માથું એટલે સર, એને સર શું કામ કહેવામાં આવે છે? હા, એને સર એટલે બ્રહ્માંડનો રાજા તેને સર કહેવાય ને. એ ગમે ત્યાં નમન કરે, એ એના સ્વરૂપમાં નમન થાય, બીજા કોઈ જગ્યાએ નમન કરે નહીં. એટલે તો એને સળ કીધું. માથું એને સળ એટલે માથું, એટલે એ ગમે ત્યાં નમન નહીં કરે, એના સ્વરૂપ સિવાય બીજી જગ્યાએ કોઈ નમન નહીં. એને પરમ ગુરુ છે એનું નમન જ નહીં હોય. પણ આપણે તો જ્યાં જોઈએ ત્યાં નમન કરીએ, જ્યાં જોઈએ ત્યાં કરીએ. આપણી જે વૃત્તિ જે છે એ વૃત્તિનો જ્યાં સુધી જે મળ પડેલો છે, અનંત કાળથી આપણે મૃત્યુથી જે મળ પડેલો છે, એ મળનું આપણે વિસર્જન કરવાનું છે. દયા રામ કહે છે આપણને. આ પ્રથમ તમે નિર્મળ નિજ રૂપે થઈ જવું. વળી મતરૂપ શક્તિ રસ જે છે તે જ મૂત્ર તથા ધાતુ છે, તેનો ત્યાગ કરો. જે મતરૂપ જે શક્તિ રસ જે છે, આપણે જે વાત કરીએ ને શક્તિની ઉપાસના, એનો જે રક્ષ જે આપણા ઉદરમાં પડેલો છે એનો આપણે ત્યાગ કરવાનો છે. તે જ મૂત્ર તથા ધાતુ છે, તેનો ત્યાગ કરવો. એથી કરીને અંશની વૃત્તિ પક્ષાપક્ષ રહી થઈ નિર્મળ થશે. એની વૃત્તિ કેવી છે ત્યારે જ નિર્મળ થાય, ત્યાં સુધી નિર્મળ થાય નહીં. અને એ દ્રષ્ટિ પણ ક્યારે નિર્મળ થાય? ત્યારે આપણી દ્રષ્ટિ પરમ ગુરુના સ્વરૂપને જ્યારે દર્શન કરીશું અને એનો જ આપણે અનુભવ થશે, ત્યારે આપણી જે વૃત્તિ જે છે, જે અંશની વૃત્તિ, એટલે આ જે દ્રષ્ટિથી આપણે જોઈએ છે ને, દરેક વસ્તુ આપણે વિકારવાળી જ વસ્તુ જોઈએ. દ્રષ્ટિથી આપણે જોઈએ તો બધી વિકારવાળી જ વસ્તુ જોઈએ ને. પણ અંતર સ્વરૂપની જે દ્રષ્ટિ છે ત્યાં તેનો વિચાર આપણે કોઈ કરતા નથી. એટલે કહે છે એથી કરીને અંશની વૃત્તિ પક્ષાપક્ષ રહિત થઈ નિર્મળ થશે. પછી નિર્મળ રસરૂપ પરમામૃત નિજ રૂપ સકટાપટી સુડેખ હોય વિવેકપૂર્વક તેમના લક્ષરૂપ નિર્મળ રસનું પરમામૃત પીવું. અને આ જ્યાં સુધી વૃત્તિ આપણે નિર્મળ થાય પછી જ આ પરમવૃત્ત જે પરમ ગુરુના લક્ષ્ય બોર્ડ છે અને જે ચૈતન્ય આપણે જે લક્ષ્ય આપણને મળેલો છે એને આપણા અંતરથી, એને આપણા અંતર હૃદયમાં એને પીવું, એમ કે એવું લખે છે. એ રસનું પરમામૃત પીવું. વળી ઉદળને વિશે સુધા તૃષા લાગે તે માટે ખાવું હોય તો પૂર્વે સુધા તૃષા આકાંક્ષાને વિશે કહ્યું છે તે જ પ્રકારે સત્વરે સમજીને ખાનપાન કરવું. આગળ જે કહ્યું ને મળ ત્યાગ કરીને ઉપર જે કીધું, જે અહીં ચૈતન્ય સ્વરૂપને જે ભાવતું હોય તે ખાવું. આપણે ચૈતન્ય સ્વરૂપને શું ભાવે? પરમ ગુરુનું ચરણામણ આપણે લઈએ ને. આપણે સવારના પોરમાં આવે પરમ ગુરુના ચરણના એ નુશાવર કરેલું આપણું એ પાણી છે, એને આપણે શું કહીએ? ચરણામૃત કહીએ. ચરણામૃત આપણે લઈએ, એનો મંત્ર છે, તે મંત્ર બોલીને અમૃત પીએ તો આપણામાં રહેલી જે મળ પ્રવૃત્તિ છે તે પણ ચોખ્ખી થાય. ચરણામૃત મૂકવાનું એમને પાણી પીવાનું નથી ભાઈ. એમાં કેટલી તાકાત છે તે તમને ખબર નહીં હોય, પણ જેને એનો અનુભવ છે ને એને અનુભવ હોય. ભીમરાનના જે ભાઈ, એનો છે છોકરો, પેલો હસમુખભાઈનો છોકરો નિર્મળ ચોરાડિયાની અંદર દાખલ કરેલો. 11મે દિવસે ડૉક્ટરે મૃત જાહેર કરી દીધો. આ ચરણામૃતમાં કેટલી તાકાત છે એ તો જુઓ. એ મૃત જાહેર કર્યો અને કે ભાઈ તમે લઈ જાઓ, હવે એમાં કઈ છે નહીં હવે. તો ભીમરાનના પેલા ભાઈ દિનેશભાઈ, બીજા બે ચંપકભાઈ અને રઘુરામ પછી બહુ શ્રદ્ધા. રાતના 11 વાગે, 11:30 વાગે અમે બધા બેઠાણા નહીં આવ્યો કે જીવનભાઈ જરા
આ ભભૂટી જરા મને આપો ને પેલા. મને કે કેમ કે હર્ષુભાઈનો છોકરો ડૉક્ટરે ના પાડી કે લઈ જાઓ, પણ અમને વિશ્વાસ છે કે આ ભભૂટી લઈને છાતીએ લગાવીએ અને ચડામટ લઈ ગયા અહીંથી બધાને પીવડાવ્યું તો સાહેબ અડધો કલાકની અંદર બોડીને સરવા માંડી. એમ અડધો કલાકમાં એની બોડી આમ સરવાળવા માંડી. એમ તાત્કાલિક ડૉક્ટરને પાછો બોલાવ્યો. ડૉક્ટર સાહેબ તમે આવો તો ખરો, છોકરો હજુ જીવે છે. એમ કે પેલો કે ના હોય ભાઈ, એમ કે મેં ડિક્લેર કરી દીધો, પણ તમે આવો તો ખરો, તમને શું વાંધો છે. આવીને જોયું તો બોડી સરવડે. ડૉક્ટર ટ્રીટમેન્ટ કરીને ત્રીજે દિવસે એ સહજો થઈને રજા આપી. એની માં ત્યાંથી ચાલતી પેલા આપણે દંડવત પ્રણામ કરતા અહીંયા આવે ને એમ નિર્મળ ચોરાડિયા હોસ્પિટલથી દંડવત પ્રણામ કરતી પડમગુને અહીંયા દર્શન કરવાના આવે છોકરાને લઈને. તો વિચાર કરો, આ ચરણમઠમાં આટલી તાકાત છે સાહેબ. પણ શ્રદ્ધાનો વિષય છે આપણો. અને અંતર સ્વરૂપની અંદર શ્રદ્ધા હોય તો મૃત્યુમાંથી ધકેલીને પાછો આપણે આવે છે. એટલે દયાળુ કહે છે કે એ ઉડનની વિશે સુધાતુષા લાગે તે માટે ખાવું હોય તો પૂર્વે સુધાતુષા આકાંક્ષાને વિશે જે કંઈ મેં કહ્યું એ પ્રકારે સત્વ સબ્જીને તમે એનું ખાનપાન કરજો. એમ કે આ પ્રકારે વિમળ અંશ વિમળ રસરૂપ પરમ ગતિનું ભોજન કર્યું હોય તો તેને જે ખાનપાને કરીને અખંડ અમર પદવી એને પ્રાપ્ત થાય. તમારા અંતસ્કરણની અંદર, તમારી હંસવૃત્તિની અંદર જે અનંત બધી ઉપાસનાઓ છે, જે બધી અનિતિની ઉપાસનાઓ છે, જે કચરો પડેલો છે, જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી પરમગુરુનો લક્ષબોધ તારા અંતર સ્વરૂપમાં પ્રવેશ કરી શકશે. અને જે દિવસે પ્રવેશ કરશે તે દિવસે તમને નિજ પરમપદીનો પદ તમને પ્રાપ્ત થશે. એમ કે એ પદવી તને પ્રાપ્ત થશે. અખંડ અને અમર એ પદવી કઈ છે? અખંડ એ કોઈ દિવસ ખંડિત થતી નથી. અમર કે જેનો નાશ થતો નથી, એવી પદવી જે કૈવલ પદની પદવી તમને એ પ્રાપ્ત થશે. તેને પછી ખંડિત દેશમાં આવવાનું કંઈ પડે છે નહીં. પછી તમને એ પદવી જો પ્રાપ્ત થઈ, એ કૈવલ પદ તમને પ્રાપ્ત થાય, પછી આ ભવસાગરની અંદર આવવાનું હું કામ? એ ફેરો જ તરી ગયો તમારો છે. પછી અહીંયા વારંવાર જન્મવું ને વારંવાર મરવું ને જે ભવનું જે બંધન છે એ બંધન તમારા માટે સદાય માટે મટી જશે. એમ કે અખંડ અમરાને તે પદવી પ્રાપ્ત થશે. તેને પછી ખંડિત દેશમાં આવવાનું કંઈ પડે છે. આજે બધી દુનિયા છે બધી કેવી છે? ખંડિત દુનિયાઓ છે. જે પરમપદ છે, જે કૈવલ પદ છે, તે અખંડિત છે. એનો કદી નાશ થતો, એનો કદી અખંડ રહે છે. મારો ચુદલો કેવો છે? અખંડ રાખવો હોય તો આ પટીને મળવાનું છે. આપણે તમારો ચુદલો જો અખંડ રાખવો હોય તો તારો પરમ ગુરુને પટીને મળવાનું છે. તમારે એ પટી આપણો છે, એ અંશનો ધણી છે, એ આપણો ધણી છે. એટલે ખંડિત દેશમાં આવવાનું પછી કંઈ રહેશે નહીં. એને મળ ત્યાગ કરવાનું પણ તેને રહે નહીં. પછી તમારા આજે અનિતિરૂપી જે બધા પદાર્થો આપણે ખાઈએ છીએ, આપણે મઠપંથો છે, એ પછી તમારે એનું ભક્ષણ કરવાનું પણ તમારે આવશે નહીં. એમ કે અહો એ અંશ આ પ્રકારે જે તત્વપાક સમેત અમર થયો અને પછી પોતાની સજાણ બાહ્ય દ્રષ્ટિએ સકળતાનું ભજન તે રૂપ પરમામૃત પાનનું જેને ખાનપાન મળ્યું તે પરમામૃત પાન કરનાર અંશને મળત્યાગ શાનો કરવાનો રહ્યો? પછી આ મળત્યાગ એટલે આપણી જે અનિતિની જે ઉપાસનાઓ છે એ પછી એને કરવાની રહેતી જ નથી ને. શું કામ કરવાની રહી? હા, મને આ જ ખોરાક મને મળ્યો, મારા ચૈતન્ય સ્વરૂપનો જે ખોરાક મને મળ્યો, મારા અંતરની અંદર એને મેં સીલ કરીને મૂકી દીધો, પછી મારે બીજા ખોરાકની શું કામ છે? આપણા દુનિયાના અનંત મઠપંથો એ બધા મળ જેવા છે. બાપજી કહે છે એનો ત્યાગ કરીને તારા ચૈતન્ય સ્વરૂપનો જે ખોરાક છે એ લાવો ને. પરમગુરુનો લક્ષબોધ છે એ ચૈતન્ય સ્વરૂપનો આપણો અંશનો ખોરાક છે. એ તમે ગ્રહણ કરો તો કદી ભવમાં ફરીથી આવવાનું રહેશે નહીં. એમ કે એટલે કહે છે કે હે અંશ આ પ્રકારે જે તત્વપક સમેત અમર થયો અને પછી પોતાની સજાણ બાહ્ય દ્રષ્ટિએ સકળતાનું ભજન
તે રૂપ પરમામૃત જેને ખાનપાન મળ્યું તે પરમામૃત પાન કરનારનો સ્નેહ મળત્યાગ શાનો કરવો રહ્યો? કારણ કે જેનું નિર્મળ સ્વરૂપ છે, કે જે નિર્મળ સ્વરૂપ છે તેના વિશે તેની દ્રષ્ટિમાં રજ માત્ર પણ મળશે નહીં. આ મળનો ત્યાગ કર્યો પછી એની દ્રષ્ટિમાં કોઈ પણ જાતનો વિકાર મળ રહેશે. એટલા જ માટે જેની દ્રષ્ટિમાં રજ માત્ર મળ નથી એવા વિમળ સરકારને જોઈને હે અંશ, કે જેની દ્રષ્ટિમાં રજ માત્ર પણ મળ નથી એવા વિમળ સરકટાને જોઈને હે અંશ, તે એક સત્ય સ્વરૂપનું જ ભજન નિત્ય પ્રતિ કરતા કર્યા કરજો. આ જ સ્વરૂપનું તારે ભજન કરવાનું છે. આ અનિત્યની જે બધી ઉપાસનાઓ છે એ મળ સમાન છે, એનો ત્યાગ કરવાનો છે અને તારું નિજ ચૈતન્ય સ્વરૂપનું જે ભજન છે એ અહોનિશ કાળે એને રતન કરવાનું છે અને એ તમે નિત્ય પ્રતિક કરતા રહેજો. એમ કે આ પ્રકારે મળ વિસર્જન આકાંક્ષા તથા વિષય આકાંક્ષા બંને આકાંક્ષાનો આડી ભેદ સંત સજ્જન પ્રત્યે તમને મેં કહ્યું છે. આ અનિતિની ઉપાસનાઓ છે. બાબજી એક ચોપાઈ લખેલું છે, શક્તિ જ્યોત ઉપાસના, શક્તિ જ્યોત નિરંજન, રજતમાં સાત્વિક દેવ. શક્તિ એમાં આવી જાય, જ્યોત અંડા આવી જાય, નિરંજન આવી જાય. શક્તિ જ્યોત નિરંજન, રજતમાં સાત્વિક દેવ, રજોગુણ તમોગુણ શટોગુણ, આ બધા દેવો આવી જાય. જગજીનું ઉપાસક, જગતના લોકો જેની ઉપાસના કરે છે, જગજીનું ઉપાસના એ સબ ઓળલી સેવા. એટલે આ બાજુની સેવા છે બધી. પરમપતિની એ સેવા પછી કંઈ પહોંચતી. એમાં શક્તિની ઉપાસના, જ્યોતિની ઉપાસના, નિરંજનની ઉપાસનામાં બ્રહ્મ વિષ્ણુ મહેશની ઉપાસના એ સબ ઓર્ડરલી સેવા. એટલે આ બાજુની સેવા છે બધી, માઇક પદાર્થોની સેવા છે. એમાં તમારું નીચ પદ કે પરમપદ એમાં રહેલું પછી. એટલે આજની આ આકાંક્ષાઓની વાતો આપણે દયાળુ કેટલી સુંદર ઊભી કરી છે. અત્યાર સુધી આપણે કોઈને ખબર હતી? જે લોકો બેઠા છે તેને ખબર પડે ને કે ભાઈ આકાંક્ષા શું કામ કરે છે, એ આકાંક્ષાને કઈ રીતે એમાં પરમપદને પ્રાપ્તિ કરો, મને કઈ રીતે એનો ઉપયોગ કરવો. જે લોકો ચોળીને અમે રાતના 12 વાગે અહીંથી નીકળે 10:30 વાગે ચોળીને છેવટે બધા એવા જોવાને પૂરમ પહેલા એને જોઈને મને દુઃખ લાગે. એમ સાલા કે શું આ દુનિયા છે. આપણા આ એના બાળકો છે. આપણે તો પરમગુરુના બાળકો છે. અને બ્રહ્માંડનો ભુવનનો અધિપતિ આપણા આંગણે આવે અને આપણામાં કોઈ સંસ્કાર જ નહીં આવે તો કેટલું દુર્ભાગ્ય કહેવાય. મળી જવું છે આપણે. 50 વર્ષ સુધી કાલે તો બાપજીની આપણે 2 વર્ષ પૂરા થાય છે એની સંધ્યા પેઢી પણ આપણે કરવાના છે. એ ગુરુજી આપણે માટે 50-55 સુધી આપણું શહીદી ઓળી દીધી. અને હા, કોઈક સુધરે, કોઈ સુધરે. મને કેટલી વાર જીવન કે ભાઈ કોઈ 50-55 વર્ષ મારા પાણીમાં ગયા એમાં કોઈ સુધરતું નથી. બાપજી એટલે સમય અને કાળ જ્યારે આવશે ને ત્યારે સુધરશે. હવે તો સમય અને કાળ નથી કદાચ એવું મારું, પણ કોઈ સમય સંજોગે એમાં સુધારો આવશે. બાપજી તારીખ જે કંઈ મહેનત છે ને એ મહેનત નિષ્ફળ નહીં જાય એટલું તમે લખી મૂકજો. મેં એને કીધેલું એ મહેનત આજે નહીં ગમે ત્યારે એ ઉગશે જ, 100% ઉગશે. તો એમાં તમે ચિંતા નહીં કરતા બાપજી. એટલે કાલની બાપજીની બીજી 2 વર્ષ પૂરા થાય છે એની પણ આપણે ઉજવણી કરવાના છે અને એને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે. એટલે દરેક ભાઈ બહેનો કાલે સાંજના 8-8:30 સુધીમાં અહીંયા આવી જજો અને સંધ્યા ફેરી આપણે કાઢીશું. તો એને પણ એના અંતરાત્માને પણ શાંતિ થાય એવી આપણે કાલે કાર્યવાહી કરવાનું છે. અંતમાં આજની આકાંક્ષાઓની વાતો પૂરી કરીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવેદ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, ગુરુગાડી સારસાવડી કી,
कायम पंथ की, ज्ञान संप्रदाय की, बाल तिलक की, पंचम शतम वेद की, जगाष्टान की, ग्रहणवाचन प्रणाली समय का, सत केवल शाही।